में खेल की वार्ता करत हते ता समय दामोदर दास तहा है। जो अहियां एक वस्तु हवे समजवानी छे, आमां शुं आव्युं के गोसाईजी पोताना बेठकजीमां बिराजमान हता અને બે ચાર વૈષ્ણવ પાછા નામ આપ્યા છો, બે ચાર વૈષ્ણવ એટલે કુંભનદાસ, ગોવિંદદાસ આદि। એ પરમાં પણ જો એક શબ્દ છે एकांत के हसवे खेलवे के लिए पास बैठे हते। एकांतમાં हसा मस्करी करने के लिए पास बैठे हते और आप उनसो हसत खेलत मस्करी करत बहुत ही प्रसन्नता में खेल की वार्ता करत हते। जो आनी नीचे अंडरलाइन करो, जेनी पासे पुस्तक जी होय के कई वार्ता करत हते तो खेल की वार्ता करत हते, बराबर। અને એ પણ કેવા વૈષ્ણવ જોડે? કુંભનદાસ અને ગોવિંદદાસજી જેવા। કોઈને સમજ આવે છે કે અહીંયા નામ આપ્યા કુંભનદાસ અને ગોવિંદદાસ, કોઈ સાધારણ નહીં। તો આવા વૈષ્ણવ જોડે કયા ખેલની વાત કરતા હશે? કોઈને કઈ સમજમાં આવે છે કઈ આમાં? ખેલ की वार्ता करत हत। કોઈને કઈ સમજ આવે છે આમાં? કઈ ખ્યાલ આવે છે? કઈ ભાવ આવે છે? આવતો હોય તો હેન્ડ રેસ કરજો, કઈ પણ ભાવ હોય, સાચો ખોટો કઈ બી। હા, ભારતીબેન। ભારતીબેને હેન્ડ રેસ કર્યો છે। કુંભનદાસ ને ગોવિંદદાસ બંનેને સખ્ય ભાવ હોવાથી ખેલનું વાર્તા કરતા હતા। કઈ એટલે ખેલની વાત એટલે કઈ વાત કરતા હશે? આપણે અનુમાન કરીએ છે, કઈ એવું નથી કે એ જ હોય, પણ અનુમાન કરીએ। એક તો ગુસાઈજી છે, સામે કુંભનદાસજી ને ગોવિંદ સ્વામી જેવા। કુંભનદાસજી એટલે વ્યસન અવસ્થા, ગોવિંદ સ્વામી એટલે તો પરમ તન્મય અવસ્થા કે જેના કીર્તન ઉપર પ્રભુ નાચતા, અને કુંભનદાસજી તો પરમ વ્યસન અવસ્થા છે। તો એવી તો કઈ ખેલની વાર્તા કરતા હશે? કઈ નહીં, બહુ સમય નથી લેતા। જો હું એક સાધારણ વસ્તુ કહું, આપણે ક્યાં ક્યાં મિસ કરીએ છે। આપણે ઠાકોરજીને હવે હમણાં જ વસંત આવશે, વસંત આવશે ને હવે 4 દિવસ પછી, તો 40 દિવસ આપણે શું કરીશું ઠાકોરજી જોડે? ઠાકોરજીને શું કરાઈશું? ખેલા કરાઈશું ને। ખેલ શબ્દ આવ્યો તો ખેલ એટલે શું? કેમ ખેલ શબ્દ લખ્યો? કે આપણે એવું કે આપણે જે વસંતના દિવસોમાં 40 દિવસ પ્રભુને ખેલ કરાવવો, કે ડોલના ચાર ખેલ, પ્રથમ ખેલ, દ્વિતીય ખેલ, તૃતીય ખેલ, ચોથો ખેલ ડોલમાં છે ને। તો એ ખેલ શબ્દ કેમ છે? કોઈને કઈ ખબર છે? સખા ભાવ છે, સખ્ય ભાવ છે, અથવા તો એક શબ્દ જે હું સાંભળવા માંગુ છું, વાંધો નહીં। ખેલ એટલે સંયોગ। ખેલ એટલે જો આપણે ઠાકોરજીને ખેલ કરાવીએ એટલે સૌથી નિકટતાનો સમય છે, બરાબર। એટલે અહીંયા કુંભનદાસજી અને ગોવિંદ સ્વામી જોડે કઈ હસી મસ્કરી અને ટોળ ટપ્પા નહોતા કરી રહ્યા, મજાક મસ્તી, સંયોગની વાર્તા કરી રહ્યા છે ગુસાઈજી। પ્રભુ સાથેના સંયોગની વાર્તા કરી રહ્યા છે। સમજો, આ લેવલ બહુ ઉપર છે। અહીંયા કે છે કે ખેલ કી વાર્તા, એટલે મેં અંડરલાઈન કરાઈ કે આવા જે શબ્દો છે ત્યાં ધ્યાન આપવાનું છે। આપણે શું સમજીએ કે રમતની વાત કરતા હશે, કે કઈ ક્રિકેટની વાત કરતા હશે, કે આજે કોણે કેટલા રન કર્યા। અને સામે કુંભનદાસજી ને ગોવિંદ સ્વામી છે, અહીંયા નામ આપ્યા છે। હજી એવું હોત ને કે ભાઈ કોઈ વૈષ્ણવ के संग कर रहे थे तो किसके कोई ऐसे, અહીંયા તો કુંભનદાસ અને ગોવિંદ સ્વામી નામ આપ્યા એટલે તો બહુ મોટી વાત થઈ ગઈ। એટલે ખેલ की वार्ता એટલે संयोग की बात करत हते। आ समझो, ता समय दामोदर दास जी वहां आए, ते समय दमलाजी ત્યાં आए। तब श्री गुसाई जी बहुत आदर सम्मान किए, पाछे दामोदर दास तहा आए के दंडवत करी के बैठे। तब श्री गुसाई जी सो दामोदर दास ने कहो, जो महाराज अपनो मार्ग अपनो मार्ग निश्चित થવા દે। બરાબર જોવા માટે ભેગા હતા ફરી। अपनो मार्ग निश्चिंतता तो को नहीं है, यह मार्ग है सो तो अत्यंत कष्ट आतुरता को है, दुख को है।
એટલે અપનો માર્ગ વિરહ કોહે. સમજ ને, અહીંયા સંયોગની વાર્તા કરી રહ્યા છે એટલા માટે અહીંયા દમલાજી શું કહે છે કે ભાઈ અપનો માર્ગ તો દુઃખ કો હે, તાપ કો હે, વિરહ આતુરતા કો હે. तो तब श्री गोसाई जी कहे कि जो तुम धन्य हो, साची कहत हो, परी हमको जब श्री आचार्य जी की कृपा होएगी तब कष्ट आतुरता होएगी. જ્યારે મહાપ્રભુજી કૃપા કરશે ત્યારે અમે કષ્ટ આતુરતા થશે. यह मार्ग तो आचार्य जी के अनुग्रह बिना न होय. आ मार्ग आचार्य जी के अनुग्रह बिना ना થઈ શકે. તબ દામોદર દાસ દંડવત કીએ. જો આપણા માર્ગનું લેવલ ક્યાં છે, તાપ અને વિરહનો માર્ગ છે. અને મને તો કહેતા બહુ લજ્જા આવી રહી છે કે સૌથી વધારે આપણા માર્ગને જે વિકૃત કરી દેવામાં આવ્યો છે, એમાંય ખાસ કરીને આ વસંતના દિવસોમાં કે એમાં જે બોલાય એમ નથી. આપણા માર્ગનું લેવલ કઈ જગ્યાએ છે આપણે વાર્તાજી જોઈએ તો ખબર પડે. અને ખેલના નામે, રશિયાના નામે એટલી બધી વિકૃતિઓ અત્યારે ચાલી રહી છે. એ મારો વિષય નથી એટલે હું કંઈ બોલું નહીં, પણ જ્યાં આપણે કમસે કમ એના ભાગ ના બનીએ એટલી મારી બધાને વિનંતી છે કે કમસે કમ આપણે આપણા માર્ગને વિકૃત તો ના બનાવીએ. આપણો માર્ગનું તમે લેવલ જુઓ. દમલાજી શું કહી રહ્યા છે કે આ માર્ગ તો કષ્ટ વિરહ તાપ કો હે, નાચવા કૂદવાનો નથી. આપણો માર્ગ કઈ પેલા ઠોર મઠડીને બધું લેવું જોઈએ, પણ એ કર્યા પછી જે બધું કરીએ ધર્મના નામે જે બધું ચાલી રહ્યું છે, તો કમસે કમ આપણે એ તો ના કરીએ કે જેનાથી આપણા માર્ગમાં વિકૃતતા આવે. અને સૌથી વધારે તો આ 40 દિવસો જે સૌથી ઉત્તમ દિવસો છે, તો એની અંદર જ્યારે બધું ચાલતું હોય એટલે આપણે કમસે કમ એના ભાગ ના બનીએ. महाप्रभुजीनी जी तो के છે કે यह मार्ग तो आचार्य जी के अनुग्रह बिना न होय. तब दामोदर दास दंडवत किए और कहे हमको तो राजसो एक बेर विनती करनी, सो करी पाछे आप प्रभु हो, भली जानोगे सो करोगे, पर यह मार्ग तो या भांति को है. तब श्री गोसाई जी बहुत प्रसन्न भये और कहे कि हमको यह वार्ता श्री आचार्य जी महाप्रभु जी तुम द्वारा कहे, जो तुम न कहोगे तो और कौन कहेगो. तुमको देखते हैं तब चित्त अति प्रसन्न होत है, ताते सुखे न कहूं. આનું આપણે ચિંતન કાલે કરીશું. આમાંય ઘણું સમજવાનું છે. આપણે અહીંયા આટલે સુધી રાખીએ છે કે દમલાજી શ્રી ગોસાઈજીને વિનંતી કરે છે કે ભાઈ એકવાર વિનંતી કરવી હતી તો કરી, પાછે આપ પ્રભુ હો સો ભલી જાનોગે સો કરોગે. પર આ માર્ગ જે છે એ તપ અને જે કહેવાય તાપ વિરહ અને કષ્ટ આતુરતાનો છે. આ રીતે નિશ્ચિંતાતો માર્ગ નથી. તો આટલું કીધું. એના પછી જે શ્રી ગોસાઈજી કહે છે ત્યાંથી આપણે કાલે ચિંતન કરીશું. તો આજે આપણે અહીંયા 84 વૈષ્ણવના વાર્તાજીને પણ વિરામ આપીએ છે. આની અંદર કોઈને કઈ ભાવ ચિંતન કઈ બી નહીતર આશ્રયનું પદ લઈએ. સારું, ચલો આશ્રયનું પદ લઈએ છે. દ્રઢઈના ચરણના કેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના, સબ જગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો. साधनोर नहीं आकली में जासु होयनी बेरो. सूर कहे द्विविधांधरो, बिना मोलको चेरो भरोसो, दृढ़ चरण केरो. दृढ़ चरण केरो भरोसो, दृढ़ चरण केरो.
શ્રી વલ્લભાધીશ કી જય. સર્વ વૈષ્ણવના દેવવ્રત ઠાકોરજીને ધન્યવાદ. સર્વને ખૂબ ખૂબ જય શ્રી કૃષ્ણ. ભગવત